Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from AI Mullah High School, Umarwara, Standard 9, Subject Hindi. Students, આજે આપણે યુનિટ 6 મેરી બીમારી શ્યામાને લી આ પાઠની શરૂઆત કરીએ. અર્થ થશે મારી બીમારી શ્યામાએ લીધી. બરાબર. આ જે પાઠ છે મેરી બીમારી શ્યામાને લી, उसके लेखक का नाम है हरिवंश राय बच्चन. हरिवंश राय बच्चनનો જન્મ 1907 અને મૃત્યુ 2003 માં થયો. હરિવંશ રાયને તો શાયદ તમે ઓળખતા હશો. બધા અમિતાભ બચ્ચનને તો ઓળખો છો ને? ઓળખો છો કે નથી ઓળખતા? ઓળખો છો ને? અમિતાભ બચ્ચનના ફાધર હરિવંશ રાય બચ્ચન. હરિવંશ રાય બચ્ચન જેમને ઘણા બધા સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, પદ્મ વિભૂષણનો એવોર્ડ મળ્યો હતો. હરિવંશ રાય બચ્ચન જે છે તેમના બે પુત્ર અમિતાભ બચ્ચન અને અભિજાત બચ્ચન, બીજાનું નામ એક્ઝેક્ટ યાદ નથી મને. બરાબર. તો તે આ છે આપણા હરિવંશ રાય બચ્ચન, જેઓ લેખક અને કવિ બંને છે. तो आप हमें लेखक विषय थोड़ा जोई लीए. हिंदी साहित्य में हरिवंश राय बच्चन का नाम उनकी एकमात्र कृति से ही अमर हो गया. हालांकि विपुल मात्रा में साहित्य सर्जन किया है. छायावादोत्तर काल के कवियों में बच्चन एक विशिष्ट सर्जक रहे. इलाहाबाद विश्वविद्यालय में अंग्रेजी के प्राध्यापक के रूप में, तत्पश्चात दिल्ली में सरकारी सेवा, आकाशवाणी और एक दो अन्य स्थलों पर अपने सेवाएं दी. जो આપણા જે હરિવંશ રાય બચ્ચન છે તેમની એક નામની કૃતિથી તેઓ પોતે અમર થઈ ગયા હતા. તેમણે ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું હતું. તેમણે ઇલાહાબાદની વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી દિલ્હીમાં સરકારી સેવા આપી, આકાશવાણી અને બીજી એક બે જગ્યાઓ પણ તેમણે પોતે કામ કર્યું હતું. भारत के एक विशिष्ट कवि के रूप में राष्ट्रपति जी ने उन्हें राज्यसभा का सदस्य मनोनीत किया था. प्रारंभिक नौकरी पायोनियर प्रेस में की थी. जो विशिष्ट कविना रूपनी अंदर राष्ट्रपतिए तेमने राज्यसभाમાં मनोनीत કરવામાં આવ્યા હતા અને પ્રારંભિક નોકરી તેમણે પાયોનિયર પ્રેસમાં કરી હતી. તે ઉપરાંત તેમણે સભા સંમેલનો, કવિ ગોષ્ઠી વગેરેમાં પણ જતા હતા. આપણા જે લેખક છે હરિવંશ રાય બચ્ચન, તેમના ઘણા બધા કાવ્ય સંગ્રહો છે. તેમણે क्या भूलूं क्या याद करूं, नींद का निर्माण फिल्म, बसेरे से दूर और 10 द्वार से सौपन तक शीर्षक से 4 खंडों में लिखी आपकी आत्मकथा है. એટલે કે પોતાની આત્મકથા આ 4 શીર્ષકના અંદર થઈને તેમણે લખી છે. તેમાંથી આ જે છે મેરી બીમારી શ્યામાને લી હે એ એક આત્મકથાંશનો ભાગ છે. આત્મકથાંશ છે જે ક્યાં ભૂલું ક્યાં યાદ કરુંમાંથી લેવામાં આવ્યો છે. બચ્ચનજીની પહેલી પત્ની શ્યામા હતી, જે સહી અર્થમાં, સાચા અર્થમાં તેમની જીવન સંગીની બની. श्यामा की बीमारी એટલે કે શ્યામાની બીમારી उसकी खुद की न होकर बच्चन जी की थी. એટલે કે શ્યામા જે બીમાર પડેલી હતી તે પોતાની બીમારી ન હતી, પરંતુ કોની હતી? બચ્ચનજીની બીમારી હતી. સેવા કરતાં કરતાં, બચ્ચનજીની સેવા કરતાં કરતાં તે પોતે લઈ લીધી હતી. श्यामा की पति भक्ति, कर्तव्यपरायणता और निष्ठा का प्रतीक है. એટલે કે પોતે એમ કે જે બીમાર પતિ છે તેની સેવા કરતાં કરતાં તેણે તે બીમારી પોતાના ઉપર લઈ લીધી હતી. હવે પછી આપણે જોઈએ આ જે ગદ્યાંશ આપણે ભણવાનો છે, આ જે સ્ટોરી આપણે જે ભણવાની છે આત્મકથામાંથી લેવામાં આવેલો એક નાનકડો ટુકડો, આત્મકથાંશ. બરાબર. तो तेनी अंदर ते प्रस्तुत आत्मकथांश में श्यामा की बीमारी का दर्दनाक और कारुण्य सफल निरूपण मिलता है. तो दूसरी ओर कवि की भावुकता और संवेदनशीलता का प्रगटीकरण मिलता है. क्या भूलूं क्या याद करूं श्री हरिवंश राय बच्चन की आत्मकथा है. हिंदी के इस श्री सुप्रसिद्ध कवि ने अपने संस्मरण
बड़े ही रोचक ढंग से आलेखित किए हैं। कवि अपने जीवन की घटनाओं के साथ उस युग का चित्र भी दे देता है। प्रस्तुत अंश क्या भूलूं क्या याद करूं से लिया गया है। इसका यह शीर्षक मेरी बीमारी श्यामा ने ली विषय वस्तु का भी निर्देश करता है। जो आज एक आत्मकथांश है तेनी अंदर તેમણે ખૂબ જ સંવેદનશીલતા પ્રગટ કરેલી છે। ક્યાં ભૂલું ક્યાં યાદ કણોમાંથી હરિવંશરાય બચ્ચનની આત્મકથા છે, તેમાંથી આ થોડુંક લેવામાં આવ્યું છે અને તેમણે પોતાની આત્મકથાની અંદર પોતાની જે યાદો છે તે ખૂબ જ રોચક ઢંગથી વ્યક્ત કરેલી છે અને તેમણે પોતાના જીવનની અનેક ઘટનાઓનું ચિત્રણ ખૂબ જ સારી રીતે વ્યક્ત કરેલું છે। આ જે આપણો પાઠ છે મેરી બીમારી શ્યામાને લી એ ક્યાં ભૂલું ક્યાં યાદ કરું આત્મકથાંશમાંથી લેવામાં આવી છે અને મેરી બીમારી શ્યામાને લી એના ઉપરથી તમને ખબર પડી જશે કે આ પાઠમાં શું કહેવા માંગતા છે। વિષય વસ્તુના ઉપર જ નિર્દેશ કરતું છે। હવે આપણે એનો સાર જોઈ લઈએ તો આ જે પાઠ છે મેરી બીમારી શ્યામાને લી તો તેની અંદર શું છે હરિવંશરાય જે છે તે પોતે ટ્યુશન આપતા હતા, નાની મોટા કામ કરતા હતા, તે પોતે બીમાર પડે છે અને તેમને ક્ષય જેવો રોગ થઈ જાય છે। ક્ષય એટલે કે ટીબી, બરાબર। તો તેઓ ખૂબ જ બીમાર પડે છે। તેમના ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી હોતી। તેમનો ભાઈ જે કમાઈને લાવે છે તેનાથી તેમનું ઘર ચાલી શકતું નથી, તેથી તે પોતે પણ કામ કરતા જ રહી છે। તેઓ સ્કૂલે ભણાવવા જતા હોય છે, ટ્યુશન કરાવે, લેખન કાર્ય કરે। તાવમાં એમનું લેખન કાર્ય ખૂબ જ સારું એવું થતું હતું। તે ઉપરાંત બચ્ચનજી બીમારીના અંદર પણ ઘણું બધું લેખન કાર્ય કરતા હતા અને તેઓ માનતા હતા, શું માનતા હતા કે માળથી ભૂત ભાગે કે ન ભાગે પરંતુ કામથી તાવ અવશ્ય ભાગી જાય છે। તેઓ શું માનતા હતા કે માળથી ભૂત ભાગે કે ન ભાગે પણ કામથી તાવ તો અવશ્ય ભાગી જાય છે। આપણને પણ કહેવામાં આવે છે ને કે બીમાર પડો ત્યારે સૂઈ ન રહો, કામ કરતા રહો તો તમે જલ્દી સારા થઈ જાઓ। તો તેવી જ રીતના અહીંયા આપણા હરિવંશરાવ બચ્ચન શું કહે છે કે માળથી ભૂત ભાગે કે નહીં ભાગે પણ કામથી બીમારી તો ભાગી જ જાય છે, બરાબર। તો આ જે એમની એટલા બધા બીમાર થઈ ગયા હતા કે એ જોઈને એમની પત્ની શ્યામા ધ્રુજી જતી હતી અને ડરી જતી હતી જ્યારે એ એવું સાંભળે છે કે એમના પતિને ક્ષય છે અને ડૉક્ટરને બતાવવા જવાનું તે ના પાડે છે। પછી ત્યારે શ્યામા શું કરે છે, શ્યામા એમને એક બ્રહ્માસ્ત્ર છોડે છે, એટલે કે એક બ્લેકમેલિંગ જેવું કરે છે ને કહે છે કે જો તમે ડૉક્ટરને બતાવવા નહીં જાઓ તો હું ખાવાનું ખાઈશ નહીં। એટલે પછી બચ્ચનજીએ ડૉક્ટર પાસે જવું પડે છે અને ડૉક્ટર તેમને કહે છે કે તેમને ક્ષયની બીમારી છે અને આ સાંભળીને શ્યામા ખૂબ જ ધ્રુજી જાય છે, પરંતુ પાછી તરત જ સ્વસ્થ થઈ જાય છે। શા માટે કે પોતાના પતિને એવું નહીં ખબર પડવું જોઈએ કે મને એમ કે એને કોઈ દુઃખ નહીં થવું જોઈએ કે મેં આટલી બધી દુઃખી થઈ ગઈ છું, એવું એના પતિને ખબર પડવી જોઈએ નહીં। બચ્ચનજીને રોગમુક્ત થવા કરતાં સોસાયટીના હપ્તા જે ભરવાના હતા તેની ચિંતા હતી। દેવું નિયમિત કર્જ આપણે લીધેલું હોય તો આપણને પણ ચિંતા હોય ને કે જો મેં આની અંદર બીમારીમાં મૃત્યુ પામ્યો તો હું કઈ રીતે મારું કર્જ ચૂકાવીશ, પછી મારું औलाद મારું કર્જ ચૂકાવે કે નહીં ચૂકાવે તો કબરમાં તો મારે જ માર ખાવાનો રહે, બરાબર। આપણે આવું માનીએ ને તો તેવી જ રીતના અહીંયા બચ્ચનજી પણ પોતાના જે હપ્તા ચૂકવવાની ચિંતા હતી, દેવું નિયમિત ભરવા માટે સાથે એમની આબરૂ ઇજ્જત સંકળાયેલી હતી। બચ્ચનજી માનતા હતા કે આબરૂ જવા કરતાં એટલે કે ઇજ્જત જાય તેના કરતાં તો મળી જવું હું સારું સમજું એમ। શ્યામા પોતાના પતિની બીમારીની અંદર એકદમ સેવા કરતી હોય છે અને પોતાના પતિને ચિંતા મુક્ત કરવા માટે દિલ પર પથ્થર રાખીને કહે છે કે દેવું તો હું તમારા મૃત્યુ પછી પણ ચૂકવી દઈશ, ઉતારી દઈશ, તમે તેની ચિંતા ન કરો। અને આપણા જે બચ્ચનજી છે હરિવંશરાય બચ્ચન તે પોતાનો ઈલાજ કરાવતા નથી। બચ્ચનજી પોતાના ડૉક્ટરને ઈલાજ ખૂબ જ મોંઘો લાગે છે, તેથી તે ડૉક્ટરને કહે છે કે મારી પાસે તો તમારા ઈલાજના પૈસા નથી।
ત્યારે ડૉક્ટર તેમને શું કહી દે છે કે પૈસા ન હોય તો જાઓ મળો. આજની તારીખે પણ આપણે જોઈએ છે ને કે ખૂબ જ બીમાર હોય, ગરીબ લોકો હોય, જેની પાસે પૈસા ન હોય તો ડૉક્ટર આ રીતે કહી દે છે. બહુ ઓછા ડૉક્ટર હોય છે જેવું કે હા તમે આવો ને હું તમારી સેવા કરું. બહુ ઓછા ડૉક્ટર હોય કે ચાલો કંઈ નહીં, તમને જ્યારે બને ત્યારે તમે મને પૈસા ચૂકવી દેજો, પણ તમે આજની તારીખે સારા થઈ જાઓ, એવું તો આપણને કહેવાવાળા બહુ ઓછા ડૉક્ટર મળે છે. બરાબર. તો તેવી જ રીતના અહીંયા પણ હરિવંશરાય બચ્ચન સાથે થાય છે. જ્યારે ડૉક્ટર તેમને એવું કહે છે કે પૈસા ન હોય જાઓ, પૈસા નહીં હોય તો જાઓ મળી જાઓ, તો આ જે કથન છે તે બચ્ચનજી માટે ખૂબ જ પડકારરૂપ બની ગયું હતું. તકલીફો હોવા છતાં તેઓ નિરાશ થયા નહીં. આટલી બધી તકલીફ હોવા છતાં તેઓ નિરાશ થતા નથી. તેમણે લુઈ કોનેની ચિકિત્સા પદ્ધતિ અપનાવી અને ન જીવો ખર્ચ થતો હતો તેમાં શ્યામાજીની સેવાએ પોતાની બીમારીની ફરિયાદ કર્યા વગર પતિને નિશ્ચિત બનાવ્યા. જુઓ, આથી તેમને સૌથી વધુ બળ મળ્યું. શ્યામાજી હંમેશા તેમની સાથે રહીને તેમને એમ કે એકદમ નિશ્ચિત બનાવ્યા. અને આ વસ્તુ જે છે તે શ્યામાજી એટલા સાથે રહીને એમની સેવા કરતા હતા કે અંતે એવું થાય છે કે બચ્ચનજી જે છે તે ક્ષયના તાવથી મુક્ત થઈ જાય છે. અને તે દિવસે શ્યામાજી પોતે જ ખાટલો પકડ્યો અને ફરી ક્યારેય તેઓ સ્વસ્થ ન થયા. એટલે કે હરિવંશરાય બચ્ચનની જે બીમારી છે તે શ્યામાજીએ પોતે પોતાના ઉપર લઈ લીધી. તેમણે અંતિમ શ્વાસ સુધી બચ્ચનજીની સંભાળ લીધી અને બચ્ચનજી માનતા હતા કે શ્યામાએ મારી બીમારી લઈને મને નિશ્ચિત રાખવામાંના પ્રયત્નમાં મોંઘી કિંમત ચૂકવી છે. શ્યામાજી ખરેખર અર્થમાં બચ્ચનજીની અર્ધાંગીની હતા એવું એવું અહીંયા આપણા લેખક કહે છે. ચાલો હવે આપણે આ પાઠનો સાર જોયો, લેખક વિશે જોયું. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. मैं अपनी बीमारी को दुलराने वालों में न था. सच कहूँ तो मैं अपनी बीमारियों के प्रति प्रायः निर्भय था. शायद मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. જુઓ, આપણા લેખક શું લખે છે કે મેં કે દુલરાને વાળા એટલે કે લાડ પ્યાર કરવાવાળો. મેં કોઈ એવો માણસ નહીં હતો કે મારી બીમારીને હું લાડ પ્યાર કરું ને હું એને એ કહું. દાખલા તરીકે હું બીમાર છું કરીને હું સૂઈ રહું, બેસી રહું, તો એવો હું હતો નહીં. સાચું કેમ તો મેં પોતાની બીમારીને એકદમ નિર્ભયતાથી તેનો સામનો કરવા માગતો હતો. શાયદ મેં કેથે વાંચ્યું હતું કે જેમાં ગાંધીજીએ જ પોતાના લેખમાં લખ્યું હતું કે બીમાર થવું એક અપરાધ છે, ગુનો છે. શું છે? गुनो है। जो शरीर दिया गया है उसे हम स्वस्थ न रखें तो हम अपराधी तो है ही। मैं इस तर्क को कुछ और आगे ले गया था। जो शू कही है कि गांधीजी एवं लखेलू हतुं कि बीमार होना अपराध है, तो यह शू कहे कि आपणे आपणा शरीर जे आपणे भगवान के अल्लाह तरफथी मळेलुं छे तेने आपणे स्वस्थ नहीं राखीए तो आपणे गुનેગાર तो थया, अपराधी तो थया। अने आज जे तर्क है तेने हूँ आगळ लई गयो हतो। अपराधी को दंड देना चाहिए। मुझे जब कभी छोटी मोटी बीमारी होती, जुकाम, बुखार, खांसी, सिर दर्द, तो मैं खाट पर न लेटता और भी अपने काम में अपने से काम लेता। जो लेखक शू कहे छे कि आ तर्कने हूँ वधारे आगळ लई जतो हतो अने अपराधीने दंड तो मळवो ज जोईए। એટલે મને જ્યારે એમ કે નાની મોટી બીમારી થતી હતી, નાની મોટી બીમારી એટલે કે જુખામ, મતલબ શરદી, ખાંસી, માથું દુખવું વગેરે જેવું થાય તો ત્યારે હું બેડના ઉપર ખાટ પર લેટતા એટલે કે બેડ પર સૂઈ જતો ન હતો, પરંતુ તેના મારા શરીરથી હું વધારે કામ લેતો હતો। मुझे भरे भूत बुखार में अपनी रात के ट्यूशनों पर जाने की याद है। મને એવું પણ યાદ છે કે હું એકદમ બુખારની અંદર, એકદમ તાવની અંદર તરફડતો હતો, તેવામાં પણ હું રાતના સમયે મારા ટ્યુશન પર જતો હતો, તે હજુ પણ મને યાદ છે। बुखार की गर्मी और तेज़ी में तो मैं जोश से पढ़ाता। मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का क्या अधिकार है? बीमारी अमीरों की हरमज़दगी है, गरीबों को उसे अपने पीछे ना लगाना चाहिए।
लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक, प्रेरक और प्रोत्साहक लगता। एक तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता, जिसमें गल पिघल कर मेरा हृदय जलता। एक तरह की भट्ठी जो मेरे विचार, भाव, कल्पनाओं को उबाल देकर उच्छलित करते। जो શું કહે છે અહીંયા, કેમ કે ગમે તેવો તાવ હોય એમ બુખારની જે ગરમી અને તેજી છે તેનાથી મને વધારે જોશ આવતું ભણવામાં અને મજદૂરી કરીને રોટી કમાવામાં। તો કે બીમાર પડને કા કોઈ રોટી કમાવા માટે એમ બીમાર પડવાનો કોઈને અધિકાર નથી। બીમારી તો કોની છે? અમીરોની હરમજદગી છે, એટલે કે હરામીપણ એમ। હરમજદગી એટલે કે હરામીપણ, એટલે કે ગરીબોએ બીમારીના પછાડી ચાલવું જોઈએ નહીં, બીમારીને પછાડી લગાવવી જોઈએ નહીં। લખવામાં તો એમ કે ઊંચા બુખાર બધી રીતથી સહાયક, પ્રેરક અને પ્રોત્સાહક લાગતું હતું, પરંતુ એક તરફ આગ જેની અંદર તાપની અનુભૂતિ એમ કે અનુભવ થતો હતો અને गल पिघलने मेरा हृदय जलता। एक तरह की भट्ठी में जो विचार, एक तरह की भट्ठी में जो विचार, भाव, कल्पनाओं उबाल देकर उच्छलित करती, એટલે કે મને એકદમ એ કરતી હતી કે નહીં હોઈ જાય। આપણે પણ બીમાર હોય તો આપણને થાય ને કે સૂઈ જાઉં, પણ એવું કરવું જોઈએ નહીં। यह तो मैं नहीं कहूँगा कि बुखार में अड़बड़ा कर लिखता था, पर अगर मैं लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता था। जो तो શું કહે છે કે મેં એવું તો નહીં કહી શકતો કે બુખારની અંદર એમ અધબડા કર એટલે કે હટ કર કે જબરજસ્તી એમ, તો કે હું જબરજસ્તી લખતો હતો એવું તો નહીં કહી શકતો, પણ અગર જો મેં લખવા માંગતો હોઉં તો બુખાર મારા માટે કઈ બાધા બનતો, બુખાર મને રોકી શકતું ન હતું। હલકે बुखार में तो मेरे सब काम हस्ब मामूल होते रहते थे। हस्ब मामूल એટલે કે નિત્ય કે નિયમ કે અનુસાર। થોડા ઘણા હલકે બુખાર એટલે કે થોડા ઘણા બુખારની અંદર તો ફ્લૂ આપણે કહે ને તેવું, એટલે કે થોડા ઘણા બુખારના અંદર તો મારું કામ નિત્ય નિયમના અનુસાર થતું હતું। कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पेट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ। अगर एम कि कोई मैंने पकड़ी ले तो एम कि मैंने कहे कि तने तो बुखार है, एम तू एकदम टपी गेलो है, एम तू गरम है, तने फ्लू थई गेलू है, तो मैं शू कहतो हतो कि हाँ एम मने बुखार है अने बुखारनी साथे साथे हूँ पण छूँ, आवो हूँ जवाब आपतो हतो। शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था, और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था। जो શું કહે છે, શાયદ એમ કદાચ એમ કિપલિંગ નામના જે છે તેમની આત્મકથામાં તેમણે લખેલું હતું કે કભી કભી એમ કોઈ દિવસ બુખારમાં કામ કરવું પડતું હતું અને બુખારની અંદર વધારે સારી કહાનીઓ હું લખતો હતો। बुखार में कम लिखने की मुझे याद नहीं है। હું કહે છે લેખક આપણા કે બુખાર જ્યારે ચડેલો હોય ત્યારે મને કોઈ દિવસ એવું યાદ નથી કે મેં ઓછું લખ્યું હોય, પણ હંમેશા બુખારની અંદર મેં વધારે જ લખેલું છે। वह कैसे बन पड़ा, इसका निर्णय मैं न देना चाहूँगा। प्रसंगवश मुझे याद आ गया है कि अपनी दो सबसे बड़ी कविताएं सात्र में नोबल पुरस्कार ठुकरा देने पर और 2 चट्टान अथवा सिसिफस बरकस हनुमान मैंने प्लूरूसी में पड़े लिखी थी। जो શું કહે છે અહીંયા, એક કિપલિંગ એટલે કે એક અંગ્રેજ સાહિત્યકાર તેમની આત્મકથામાં કહે છે કે બુખારમાં પણ એમ કામ કરવું પડતું હતું। જ્યારે એમ કે બુખાર વધારે પડતો ચડતો હતો ત્યારે એ વધારે સારી કહાનીઓ લખી શકતા હતા। તો એમ કે લેખકને પણ એવું યાદ નથી કે બુખારની અંદર તેમણે કોઈ દિવસ ઓછું લખ્યું હોય, એ પોતે નિર્ણય કરી શકતા ન હતા। પ્રસંગવંશ મુજે આ યાદ આ ગયા હે કે એમના આ પ્રસંગના ઉપર એમને એવું યાદ આવે છે કે 2 ચટ્ટાને
की दो सबसे बड़ी कविता એટલે કે દો ચટ્ટાનની સૌથી મોટી કવિતા જેમનો નોબેલ પુરસ્કાર તેમણે ઠુકરાવી દીધો હતો. और दो चट्टान अथवा सिसिफस बरकस हनुमान मैंने प्लूरूसी में पड़े पड़े लिखी थी. प्लूरूसी એટલે કે ફેફડો મેં પાણી ભર જાના, ફેફસાની અંદર પાણી ભરાઈ જાય ને તે કે આ જે દો ચટ્ટાન અથવા એક જ કિતાબ છે પણ તેને બે અલગ અલગ નામ આપેલા છે, સિસિફસ બરકસ હનુમાન. તો આ જે દો ચટ્ટાન પુસ્તક છે તેને પ્લુડુસીમાં એટલે કે ફેફસામાં પાણી ભરાઈ જાય તેવી બીમારી વખતે મેં પડા मतलब कि बेड में पड़ा ते किताब लिखी हती. बहरहाल जब मैं अपनी जवानी पर था बीमारी मुझे पराजित न करती थी. जो शू कही है कि જ્યારે મેં જવાનીમાં હતો ત્યારે બીમારી પોતે એમ કે મને હરાવી શકતી ન હતી. પરાજિત એટલે કે હરાવવું, હરાવી શકતી ન હતી. मैं ही अपनी जीद से बीमारी को पराजित कर देता था. શું કહે છે કે મેં મારી જીદથી એમ બીમારીને હરાવી દેતો હતો પણ બીમારી મને હરાવી શકતી ન હતી. बुखार सुखार आखिर कितने दिन चलता, विश्राम तिवारी कहाँ करते थे, मार के पीछे भूत भागे. मैंने अपने प्रयोग से सिद्ध किया था काम के पीछे बुखार भागे. जो शू कहे છે અહીંયા આપણા લેખક કે बुखार सुखार आखिर कितने दिन चलता है, कि આપણે બીમાર કેટલાક દિવસ રહીએ, વધારે 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ પછી ગમે તે દિવસે તો બુખારે જવાનું જ છે આપણી પાસે. એટલે કે વિશ્રામ તિવારી કરીને એક વ્યક્તિ છે તે કહેતા રહેતા હતા. શું કહેતા હતા કે માળ કે પીછે ભૂત ભાગે, એટલે કે માળના ડરથી ભૂત ભાગી જાય છે. તો મેં મારા પોતાના પ્રયોગથી એવું સિદ્ધ કર્યું કે કામ કે પીછે બુખાર ભાગે, એટલે કે કામના પાછળ દુખાર ભાગી જાય છે, બીમારી ભાગી જાય છે. એટલે કે તમે બીમાર હો ને ત્યારે જેટલું બને એટલું કામ કરો એટલે તમારી પાસેથી બીમારી ભાગી જાય છે, એવું આપણા લેખક માનતા હતા. यह बुखार मामूली न था, इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा था और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको ले गया था. जो आज बुखार થયેલો હતો આ વખત એમને તે મામૂલી ન હતો. એ એક તુફાનની સાથે આવેલો હતો જે પછાતલા મહિને મને ઝંઝોરીને રાખી દીધો હતો અને શાંત થતાં ઘણા ઝટકા લાગ્યા હતા. સ્કૂલ બંધ થા, ટ્યુશનો પર મેં જાતા થા. स्कूल बंद हती, ट्यूशन पर हूँ जतो हतो. उनकी आमदनी की मुझे कोई ज़रूरत न थी. किताबों की बिक्री अभी नियमित नहीं थी, कर्ज सिर पर चढ़े थे. जो किताबों विक्री हजू नियमित प्रमाणे चालू थयेली न हती અને कर्ज तो जाने माथा पर चढ़ेलू हतुं. आपणा माथा पर पण कर्ज होय तो आपणे केटलुं टेन्शन होय ने, पण हजू तमे बधा बहु नाना छो એટલે कर्जनो अहसास तमने छे नहीं. बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई. जो एटलो बधो बुखार एमने चाल्यो. एम नॉर्मली केटलाक दिवस आवे बुखार, वधारे अठवाडियुं बराबर. तो अहींया एमने बुखार 10 दिवस चाल्यो, 20 दिवस, महीना, 2 महीना, जुलाई पण आवी गई. अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, दिन भर स्कूल में पढ़ाना भी पड़ता. जो હવે બુખારની સાથે સાથે તેઓ ટ્યુશન પર ही जाना न होता, ट्यूशन पर પણ જઈ શકતા ન હતા કારણ કે દિવસભર સ્કૂલમાં પઢાવવું પડતું હતું. बुखार का नमूना वही, सुबह बिल्कुल नहीं, शाम को 101-102 के बीच. જો બુખાર પાછો એમને થતો કેવી રીતે હતો, સવારે એમને બિલકુલ બુખાર નહીં હોય અને રાત પડે સાંજ પડે એટલે 101 કે 102 જેટલો બુખાર તેમને चढ़ी जतो हतो. कमजोरी दिन ब दिन बढ़ती हुई, कभी कभी धीमी खांसी, दवा शोकिया दवा बातू एक होम्योपैथ कर रहा था. जो कमजोरी धीरे धीरे एमनी अंदर वधी रहेली हती. कोई कोई दिवस एमने धीमी खांसी थती हती. दवा शोकिया दवा बातू आ बधुं, दवा बातू एटले के दवा बाटने वाला, बराबर, दवा वेचवा वाळो. ते के दवा वेचवावाळो पण होम्योपैथ कर रहा, होम्योपैथनी दवा तेओ करी रह्या हता. कभी कभी सोचता क्या मुझे तपेदिक हो गया है. तपेदिक एटले के क्षयनो रोग, बराबर. टीबी
ક્ષય એટલે કે તપેડિક એટલે કે ક્ષય, ટીબીનો રોગ. તો કોઈ વાર મેં વિચારતો હતો કે શું મને ટીબી થઈ ગઈ છે. હો ગયા હો તો એલોપેથી કા ઇલાજ તો अपने बूटे का बहार है. પાછો શું વિચાર છે કે થઈ ગયો હોય તો કંઈ નહીં, એલોપેથિકનો ઈલાજ તો આપણા બાળ જ છે, બૂટે કે બહાર હી હૈ. क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि सीमा का बुखार मैं लेने जा रहा हूँ. શું કહે છે પાછા કે હું એ વખતે એમ કે મારા મોઢા જીભના ઉપર, જીવા એટલે કે જીભ, એટલે કે જીભના ઉપર સરસ્વતી બેઠેલી હતી કે મેં એવું બોલ્યો કે શ્યામાની બીમારી હું લઈ લઉં એમ, શ્યામાનો બુખાર હું લઈ લેમ, એવું મારા જીભના ઉપર સરસ્વતી બેઠેલી હતી એમ. कही हुई बात जीवा पर सरस्वती बैठना એટલે કે कही हुई बात का सच होना. એટલે કે આપણે કોઈક વાર એવું બોલી જઈએ, ખબર કંઈક દાખલા તરીકે એમ કે જો નહીં મારી સાથે તો આ થવું જ જોઈએ, હું બીમાર પડવા જ, ને 2 દિવસ પછી તમે બીમાર પડી જાઓ તો શું થાય? આપણે કહીએ કે મારા જીભના ઉપર હું સરસ્વતી બેઠેલી હતી કે મારી વાત સાચી પડી ગઈ. જોજો નહીં હું 10મા ધોરણની અંદર 60% લાવવા જ, 80% લાવવા જ, ને તે વસ્તુ તમારી હાથે રિયલની અંદર થઈ જાય તો તમે કહો ને કે વાહ જો એમ કે જીભના ઉપર સરસ્વતી બેઠેલી હતી એટલે તે વસ્તુ સાચું પડી ગયું એમ. તો તેવી રીતના અહીંયા કે મારી જીભના ઉપર હું સરસ્વતી બેઠેલી હતી કે મેં એવું બોલ્યો કે શ્યામાના બુખાર મેં લઈ લેમ ને તે મારા ઉપર આવી ગયો એમ. बैठी हो तो कितना अच्छा है, क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है. जिसने पिछले 6 वर्षों में इन महीनों में ज्वर मुक्ति नहीं जानी थी. શું કહે છે કે બેઠેલી જોઈએ એમ તો કેટલું સારું કહેવાય એમ. क्या मैं बीमार हूँ, શું મેં બીમાર છું એટલા માટે જ, શું મેં બીમાર છું એટલા માટે જ શ્યામા સ્વસ્થ છે એમ. પેટલા 6 વર્ષોથી એમણે જ્વર મુક્તિ મળી નથી, એટલે કે બીમારીથી મુક્તિ મળી નથી. પર શ્યામા કો મેરી બીમારી ભીતર ही ભીતર ખાઈ જા રહી थी. પરંતુ એમ આપણા લેખક જે બીમાર છે, અગર કોઈ પતિ બીમાર હોય તો પત્નીને દુઃખ તો થાય ને, તો તેવી જ રીતના અહીંયા આપણા લેખક બીમાર છે તો શ્યામા જે છે એમની પત્ની અંદરને અંદર, ભીતરને ભીતર એટલે કે અંદરને અંદર જ પોતે દુઃખ વ્યક્ત કરતી હોય છે, અંદરને અંદર તેને ચિંતા થતી હોય છે. उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए. જુઓ પોતાની ઈચ્છા બલથી પોતાની જાતને એમ કે સ્વસ્થ કરી લીધી હતી કે એ પણ મારી ચિંતા ન બની જાય. उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए जाता था. જુઓ એ પોતે એમ કે લેખક જે છે તેમને એવી રીતના બીમાર હોવા છતાં પણ એવી રીતે કામ કરતા હતા કે કોઈને એમની બીમારીની ખબર પડે નહીં, કારણ કે તેઓ કામ પણ સામાન્ય રૂપથી કરતા હતા. गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं. गर्मीમાં તો બધા જ થોડા ઘણા પતલા થઈ જાય છે. एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर BK मुखर्जी से अपनी परीक्षा करवाऊँ. એટલે કે શ્યામા એમની પત્ની એમને શું કહે છે કે તમે ડૉક્ટર BK મુખર્જીથી પોતાની તપાસ, પરીક્ષા એટલે કે આપણે લખીને પરીક્ષા નથી આપવાની, તપાસ કરાવવાની વાત કરે છે, ચેકિંગ. આપણા બીમાર હોય તો આપણે ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવીએ ને તેવી રીતના, એટલે કે પરીક્ષા કરાવો એટલે કે ચેકઅપ કરાવો. મેને ટાલ મટુલ કી તો ઉસને બ્રહ્માસ્ત્ર છોડ દિયા. જો એમણે વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો તો શ્યામાજીએ બ્રહ્માસ્ત્ર છોડી દીધો. શું બ્રહ્માસ્ત્ર છોડ્યો તે જુઓ. મેં જબ તક अपने को डॉक्टर को न दिखलाऊंगा वह खाना नहीं खाएगी. એટલે કે આપણા લેખક જે છે હરિવંશરાય બચ્ચન જ્યાં સુધી એમ ડૉક્ટરને બતાવવા માટે ન જાય ત્યાં સુધી શ્યામા ખાવાનું ખાશે નહીં, એવો તેમણે બ્રહ્માસ્ત્ર છોડી દીધો. બ્રહ્માસ્ત્ર તો માનના ही था. આવો બ્રહ્માસ્ત્ર એમણે માનવો જ પડે ને, તો પછી હવે એ નહીં જાય ને શ્યામા બીમાર પડી જાય, શ્યામા ખાવાનું નહીં ખાય તો પછી પાછા 2 ખર્ચા આવી જાય. એટલે આવા બ્રહ્માસ્ત્ર છોડના એટલે કે અચૂક અસ્ત્ર કા પ્રયોગ કરના.
આ મુહાવરા છે બ્રહ્માસ્ત્ર છોડના, જીવા પર સરસ્વતી બેઠના. તો તે શું થાય તો કે આવા બ્રહ્માસ્ત્ર જે છે તેને તો મારે એ કરવું જ પડે ને, તો પછી એમ કે એ બી પાછી બીમાર પડી જાય એવું કરીને એમના ઉપર એ અમલ કરે છે. ડૉક્ટર મુખર્જી को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है. ડૉક્ટર મુખર્જીને શું બીક હતી કે આપણા જે લેખક છે તેમના ઉપર ક્ષયની બીમારીનું આક્રમણ થયેલું છે, એટલે કે ટીબી જેવો રોગ થયેલો છે. नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा. नुस्खा એટલે કે દવા એમણે લખી આપી. નુસ્ખા હકીમ વેદ દ્વારા બતાવી ગઈ રોગ કી ઔષધિ, એટલે કે દવા આપણને નથી પ્રિસ્ક્રિપ્શનમાં ડૉક્ટર લખીને આપતા તેવી રીતના, તો તે મને લખી આપી અને કહ્યું કે થોડા દિવસ તમે આરામ કરો, चिंता मुक्त થઈને આરામ કરો. नुस्खा मुझे मौत का पड़वाना लगा. क्या मेरी विदा का समय आ गया. આ જે ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખીને આપેલી હતી તે મને શું લાગતી હતી, મારી મોતની તૈયારી મને લાગી રહેલી હતી. મોત કા પડવાના એટલે કે જાણે કે મોત મારી નજીક આવી ગયેલી હોય એવું મને લાગી રહેલું હતું, અને હું વિચારી રહેલો હતો કે શું મારો સમય હવે વિદાયનો આવી ગયેલો છે એમ. ક્યાં ઇતને ही दिनों के लिए आया था. શું આટલા જ દિવસો માટે મેં દુનિયામાં આવ્યો હતો. इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने. ખાલી મેં આટલું જ કરવા માટે દુનિયાની અંદર આવેલો હતો, આટલા જ સમય માટે ગાવા ગુનગુનાવા, આટલી જ મહેનતને સંઘર્ષ કરવા, આટલા દુઃખ સંકટ ઉઠાવવા માટે મેં દુનિયામાં આવ્યો હતો. એ પોતે આવું વિચારે છે. સ્વાગત કે ही साथ विदा की होती देखी तैयारी, बंद लगी होने खुलते ही मेरे जीवन मधुशाला. જો શું કહે છે, સ્વાગતની સાથે વિદાયની તૈયારી થઈ રહેલી દેખાઈ રહેલી હતી. બંધ લગી હોને ખુલતે હી મેરી જીવન મધુશાલા, એટલે કે જીવન જીવવા માટેની જે એ છે તે જાણે કે બંધ થઈ રહેલી હોય એવું મને લાગી રહ્યું હતું. ક્યાં મેને અપની ભવિષ્યવાણી સ્વયં કરી દીધી, એટલે કે પોતે મળી જવાનો છે એવી ભવિષ્યવાણી તે આપણે પોતે જ કરી દીધેલી હતી. सबसे मर्मवेधी प्रश्न था, એટલે કે એમના મનની અંદર પ્રશ્ન થઈ રહેલા હતા. ક્યાં શ્યામા કે ભાગ્ય મેં વૈધત્વ બી લીખા હૈ, એટલે કે પાછો એમને શું વિચાર આવતો હતો, આ બધું ડૉક્ટરે પેલું બીમારીનું કહ્યું એટલે તે સાંભળીને એમ કે જે પેલું પ્રિસ્ક્રિપ્શન હતું તે તેમને પોતાની મોતનું એ લાગતું હતું, અને એ પોતે આ બધા પ્રશ્નો કરતા હતા કે હું આટલા જ સમય માટે દુનિયામાં આવ્યો હતો, ખાલી આટલું જ કામ મારે કરવાનું હતું, ખાલી એમ કે મારે દુનિયાની અંદર આવીને શ્રમ સંઘર્ષ જ કરવાનો હતો, દુઃખ અને સંકટ જ ઉઠાવવાના હતા. આ બધું વિચારતો હતો. તેની અંદર પાછો એમને એક વિચાર શું આવે કે શ્યામાને જીવનની અંદર વૈધવ્ય એટલે કે વિધવાપણ, એટલે કે વિધવાપણ પણ લખેલું હતું એમ. મારા લીધે એણે પણ આ બધું સહન કરવું પડે છે. આટલે આપણે આજે પાર્ટ 1ની અંદર આટલે સુધી આપણે ભણ્યા. આગળ પાર્ટ 2ની અંદર આપણે આગળનો પાઠ જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.